ચલાવ્યું કામ મંદિર તણું, પાસે રહીને પ્રભુજીએ ઘણું, ઈંટવાડે જઈ સૌ સાથે, માવો લેતા ઈંટો નિજ માથે. ઈંટવાડે જાય જ્યાં જ્ઞાનબાગ છે ત્યાં હતો ઈંટવાડો, અને ભગવાન સ્વામિનારાયણ માથે ઈંટો લેતા હતા. એ ગામથી ઉગમણી તરફ ઈંટવાડો જોબન પગી વગેરે કરાવેલો અને મંદિરનું કામ હલતું ત્યારે મહારાજ અહીંયા 1.5 માસ રોકાયેલા. આ ઈંટવાડેથી ભગવાન સ્વામિનારાયણ 18 વાર ઈંટો લેવા ગયા હતા ને લાવ્યા હતા. 36 ઈંટો સ્વામિનારાયણ ભગવાન માથે ઉપાડીને આઈ મંદિરે લાવ્યા છે. ભગવાન પોતે ઈંટો ઉપાડે એટલે તો બીજા સત્સંગીઓને સાધુઓને એવો ઉમંગ ને ઉમળકો ચડતો હતો કે ન પૂછવા. ઘણા ગામના ઠાકોર હોય માથે ઈંટો ઉપાડે તે તોય અનંત કોટી બ્રહ્માંડનો ઠાકોર ઉપાડે તો આ લોકના ઠાકોર ઉપાડે જ ને વાહે વાહે. પછી ટૂંક સમયમાં ઈંટોના ગંજ થઈ ગયા. ભગવાને 2 વાર માથે તગારા ઉપાડી કડિયાને ચૂનોય આપેલો છે. તે જોઈને ભક્તોમાં સેવાનો અતિ ઉમંગ જાગતો હતો. કરે ઝડપથી જે કોઈ કામ, ઘણું રીજે તેને ઘનશ્યામ. કચરાળા કર્યા દિશે શરીર, શ્યામ દાબે તેને છાતી સંગ. જેના કચરાળા ગારાળા પરસેળા વાળા શરીર થઈ ગયા હોય, કામ કરી કરીને તાપ તડકામાં, એને ભગવાન બાથમાં લઈ લઈને બેઠે. અરે આપે છાતીમાં ચરણની છાપ, કોઈને તો વખાણે છે આપ. આપે કોઈને હાર પ્રસાદી, જે ઈચ્છે છે ઇન્દ્ર બ્રહ્માદી, એને નથી મળતી. એ બધું અહીં મળ્યું. બોલો, ભગવાન રાજી થઈ છે ને આપે છો. અક્ષરાંશ સ્વામીની વાતોમાં તેવું લખ્યું, ઘણીવાર મહારાજ બધાને ભેટતા હોય ને, એ જોઈને અમુક સંતો ભક્તો પોતાના શરીરે ગારો ચોપડીને આવે. મહારાજ કે ઓળખું છું, આ ગાર્યો આળહુડો, કામ કરવું નહીં, માળા અહીં ભેટવા આવ્યા. એકવાર તો મહારાજ ચોકમાં મોટી સભા કરીને બિરાજમાન થતો, અને મહારાજ બોલ્યા, અલ્યા કેટલાક તો એવા સંકલ્પ કરે છે કે ભગવાન તો લક્ષ્મીના પતિ, બહુ મોટા અનંત કોટી બ્રહ્માંડના સ્વામી પુરુષોત્તમ નારાયણ, ત્યારે અમારી પાસે ઈંટો પથ્થરા હું કામ ઉપડાવે છે, ગારો ઉપડાવે છે. અલ્યા પણ આવા કાં ઘાટ કરો, કોકને એમ ઘાટ થાય છે લક્ષ્મીના પતિ છે, તમારી પાસે હું કામ ધન માગો છો? અલ્યા આવા ઘાટ કરો માં, અમે કાંઈ નહીં માગી, તમારા કલ્યાણ કેમ થાહે? સેવા વિના તમારો મોક્ષ એણે કરીને કરવો. તમે આ સેવા કરો છો તેથી હું રાજી થાવ છું, ભેટું છું, પ્રસાદી આપું છું, અને અંતે અક્ષરધામ પણ આપીશ. જેમ કોઈ ભગવાને સોનાનો મેરુ પર્વત બનાવ્યો છે, તેમ હું ભગવાન છું. માટે ધારું તો પૃથ્વીમાંથી સોનાના મંદિર કાઢું, કાં તો આકાશમાંથી ઉતારું, પણ તમે મને રાજી કેમ કરશો? આ નિમિત્તે હું રાજી આવ તો તમને અક્ષરધામ આપીશ. આ તો મારો રાજીપો તમને મળે એને નિમિત્તે આ સેવા કરાવું છું, બાકી મારે કરાવવાની જરૂર નથી. મારો રાજીપો અપાવવા સારું, રાજી થઈને તમને રાજીપો મળે એને અર્થે. કેવી અદ્ભુત વાત છે. ભગવાન કે આવો મારો હેતુ છે ખરેખરો. શ્રીજી મહારાજ તથા મોટા જેમ જીવનું કલ્યાણ થાય એમ કરતા હોય, તેના હેતુ સામી દ્રષ્ટિ રાખીએ તો દિવ્ય ભાવ રહે, અને કોઈ ઘાટ સંકલ્પક અવગુણ અભાવ ન આવે.